हेलो ખેડૂત મિત્રો, આપણે એક આજે વિડીયો એરંડાનો વિડીયો લઈને આવી ગયા છે. આજે આપણે એરંડામાં ચાલુ છે મશીન, જે આપણે એરંડા બહુ ઘણા કાઢી નાખ્યા છે. અને જોઈએ આપણે પાછું એરંડામાં કેવું રિઝલ્ટ છે આપણે મશીનનું. જે આપણે ફૂંકણી ખેડૂત મિત્રો સાવ જૂની છે, ટ્રેક્ટર પણ જૂનું છે અને ફૂંકણી પણ આપણે થ્રેશર પણ સાવ જૂનું જ છે, પણ એનું કામ એકદમ જોરદાર છે. જો આ એરડી છે, એક પણ દાણો એરડીનો ભાંગતો નથી. તમે જોઈ શકો છો, આમાં આપણે ઝૂમ કરીને બતાવી જઈએ. એક પણ દાણો એરડીનો ભાંગેલો દેખાતો નથી ખેડૂત મિત્રો. એરડીના દાણા ભાંગવામાં એવું હોય છે કે જે ખેડૂત ભાઈઓ કાયદેસર એરડી ખેરવામાં ધ્યાન ન દીધું હોય અને સેટેથી પાણા ભેગા આવી જાય, પાણા ભેગા આવી જતા હોય તો ભાંગે છે. બાકી જો તમે એક દાણો પણ ભાંગતો નથી, તે જ અમુક એરડીમાં થોડુંક ગતિઓ આવે અને અમુક એરડીમાં નથી આવતો. તો હવે આપણે ફૂંકણીની નજીક જઈને જોઈ. જે આપણે પાછળ બીજી ફૂંકણીને માલ બધા બહુ કાઢતા હોય છે, આપણે પાછળ પણ કંઈ આવતું નથી. જો નકર પાછળ તગર ભરાતા હોય ફૂંકણીમાં, આપણે એ કંઈ છે જ નહીં હજી. અને આ બાજુ નીચે કચરો નીકળી જાય છે, આ બાજુ કચરો આવે છે. આ છે આપણે સોનાલિકા 745, જે 2007નું મોડલ છે, જૂનામાં જૂનું મોડલ છે. અને હજી કંપની ફિટિંગ, હજી એન્જિન પણ આપણે પાનું મારેલ નથી. આપણે ટ્રેક્ટર બહુ સારું હાલી ગયેલ છે. ને આ રીતે એરડીનો ઓર કરે છે, તગારાથી ઓરવું પડે છે, એક ધારો ઓર રહીએ. તો આપણે આ રીતે એરડી કાઢી જઈ. કેમ બરોબર ચાલે છે કે નહીં ખેડૂત ભાઈઓ, આપણે કોમેન્ટ કરીને જણાવજો. ને લાઈક કરજો, શેર કરજો, આપણા વિડીયોને શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓને જોવા મળે. જે કોઈને સેટિંગ ફૂંકણીનું કરવાનું કોઈ ફેરફાર રહેતો હોય તો આપણે પૂછી શકીએ છીએ. આપણે કોમેન્ટમાં એ ભાઈને જણાવશું. ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મુરલીધર ખેડૂત ભાઈઓ.